નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે વર્લ્ડ એનજીઓ ડેને લઈને. દર્શક મિત્રો, આપણે જ્યારે એનજીઓની વાત કરતા હોઈએ તો ત્યારે એનજીઓ એટલે કે જનહિતની નીતિને પોષતી બિન સરકારી સંસ્થા. એનજીઓ એ ઘણી બધા એમ કહેવાય ને કે અત્યારે જોવા મળતા હોય છે કે જેમાં પર્યાવરણ ઉપર કામ કરતા હોય, સામાજિક અધિકારો ઉપર કામ કરતા હોય, માનવ અધિકાર ઉપર અત્યારે તો કાર્ય કરતા હોય, તેની સાથે જે બાળકો માટે પણ અત્યારે કામ કરતા હોય, ઘણા બધા જે એનજીઓઝ અત્યારે તો જોવા મળતા હોય છે. લોકહિત સેવાભાવી અને શૈક્ષણિક સહાય કરતી પણ અનેક એવી જે સંસ્થાઓ પણ છે કે જેમાં અત્યારે ઘણું સારું એવું નામ અત્યારે તો એમ કહેવાય ને કે માત્ર ગુજરાતની પરંતુ વર્લ્ડ લેવલે પણ જોવા મળતું હોય છે. એનજીઓની વાત કરીએ છીએ ત્યારે 27મી ફેબ્રુઆરીએ દર વર્ષે દુનિયાભરમાં આ દિવસની ઉજવણી તો કરવામાં આવતી હોય છે અને જરૂરિયાતમંદની મદદ કરીને લોકોનો સહારો બનવું તે જ એક મહત્ત્વનું કાર્ય જોવા મળતું હોય છે. તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રુઝાનબેન ખંભાતા, કે જેઓ સામાજિક કાર્યકર છે અને તેની સાથે સાથે ઘણા બધા એનજીઓ છે તેમની અંડરમાં અત્યારે તો જે ચાલી રહ્યા છે અને તેની સાથે એમ કહેવાય કે ગુજરાતમાં ઘણા સારા એવા અત્યાર સુધીના તેમણે રુઝાનબેને કાર્યો પણ કરેલા છે. સાથે કૌશલભાઈ ગોહિલ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ સ્વસર્જન ફાઉન્ડેશનના જે ફાઉન્ડર છે, અને વિપુલભાઈ સાવલે આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર છે. સુરતથી આપણી સાથે જોડાયા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જી નમસ્કાર. રુઝાનબેન, શરૂઆત મારે આજે આપનાથી કરવી છે. રુઝાનબેન, ગુજરાતની વાત કરીએ તો ત્યારે સામાજિક કાર્યકર તરીકે સૌથી પહેલું નામ રુઝાનબેન ખંભાતાનું જે સામે આવતું હોય છે અને ઘણા વખતથી જે તમે તો એમ કહેવાય કે સામાજિક કાર્યોમાં ઘણા અગ્રેસર જોવા મળતા હોવ છો. આપણે જ્યારે એનજીઓની વાત કરીએ છીએ, આજે એનજીઓ ડે છે, તમને એક ખ્યાલ ક્યારે આવ્યો કે ના તમે પણ એક એનજીઓ બનાવો કે જેમાં અલગ અલગ એમ કહેવાય ને કે મુદ્દાઓને લઈને અલગ અલગ કાર્યો પણ તમે કરવાનો એક વિચાર આવ્યો? તમને ક્યારે વિચાર આવ્યો? સર, સૌથી પહેલા તો આઈ એમ કમિંગ ફ્રોમ અ ફેમિલી વિથ અ ટ્રેડિશન ઓફ ગિવિંગ. પણ ઓબ્વિયસલી જ્યારે આપણે એક માઇન્ડસેટ હોય કે યંગ હોય એટલે ભાઈ પૈસા કમાવા છે, ધંધો કરવો છે, અને પછી આપણે ઓલ્ડ થઈએ, એક માઇન્ડસેટ ઓલ્ડ થઈએ અને આપણે એના સેવામાં વાપરશું. પણ જ્યારે હું મારા બિઝનેસમાં લાગી, બિઝનેસ કરતી હતી, ત્યારે 2012માં આ નિર્ભયા કાંડ થયો. તો મારો આઈટી નો બિઝનેસ, એટલે મેં જોયું કે આપણે આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી યુઝ, કામ તો ચાંદ તારા પર જવાની વાત કરીને આમ તેમ બધી મોટી મોટી વાતો કરી આપણે, પણ આપણે એક સિમ્પલ અગર ટેકનોલોજી યુઝ કરો તો આપણે દીકરીઓને આપણે બચાવી શકીએ. એટલે એ હેતુથી મેં ગવર્મેન્ટને એપ્રોચ કર્યો, કારણ કે સર્ટન થિંગ્સ, જેને કે અગર દીકરીઓને બચાવી હોય તો પોલીસની જરૂર પડે, તો તમે બચાવવા ના જઈ શકીએ, એમાં પોલીસ જ જોઈએ. આપણે પોલીસને ટેકનોલોજી આપી શકીએ, પણ જવું તો એ લોકોને પડે, કારણ કે ફ્લીટ ઓન સ્ટ્રીટ લોકો પાસે લાસ્ટ માલ હોય, એટલે એ લોકો પાસે પીસીઆર વેન હોય ને બધું, એટલે એ લોકો જ જવું પડે. એટલે એ લોકો જોડે જયારે હું કામ કરવા લાગી, ચાલુ કર્યું, ત્યારે મને ખબર પડી કે આ એવું ફિલ્ડ છે સાહેબ દીકરીઓ અને બહેનો માટે કે એમાં બહુ કામ કરવાની જરૂર છે, અને જેટલા કરો એટલું ઓછું. અને પછી એક જયારે તમે કામ કરવા લાગો ને સાહેબ, હું તો અહીંયા બધાને કહું છું, અગર જે લોકો આપણા દર્શક મિત્રો સાંભળશે, કે એવું નથી કે તમારે મોટા મોટા કામ કરવાના, લાખો કરોડ રૂપિયા આપવાના, એવું કશું જ જરૂર નથી. તમારે બસ મનમાં થાનો કે મારે સેવા કરવી છે. તમે સેવામાં એવું બી નથી કે પૈસા આપો, તમે કોઈને શું કહેવાય, કોઈ એલ્ડરલીને હેલ્પ કરી શકો છો, કોઈ બાળકને ભણાવી શકો છો, એવા સિમ્પલ કામ બી કરવાના છે. જરૂર નથી કે ખાલી પૈસાથી જ કામ થશે. કારણ કે સાહેબ, જયારે મેં કામ ચાલુ કર્યું ને, એટલા માટે કહું છું કે મારું તો કોઈ ફાઉન્ડેશન નહીં, તો મારી પાસે તો કોઈ સંસ્થા નથી. સાચું કહું તો સાહેબ, મને ટ્રસ્ટોથી મને નફરત. મને એટલા માટે ટ્રસ્ટને હું બિલકુલ ડિસ્ટ્રસ્ટ કરું. એટલા માટે સાહેબ, ખોટું ના માનતા કોઈ સાંભળતા આવે તો, કે એટલા માટે, કારણ કે સાહેબ મેં જોયા ઘણા ટ્રસ્ટો કે સેવાના નામે ચોરી ચકોરી, લૂંટફાટ, એટલે લૂંટફાટ ઇન ટર્મ્સ ઓફ કે પૈસા, પેલા ગરીબ દયાવાનના ફોટાઓ બતાવે કે અમે કામ કરીએ, કામ બે કરે ને શું કહેવાય, પૈસા 20 જણના માગે, એવા બધું મેં જોયું છે. હું એ જોઈને આવી છું, એટલે મને ટ્રસ્ટ એટલે નફરત. એટલે મેં એવું કશું જ ચાલુ ના કર્યું સાહેબ. મને બસ સેવા કરવી હતી. મેં કહું કે સેવા કરતા રહીશું. હવે શું થયું સાહેબ, 2012માં મેં સેવા ચાલુ કરી, 2015માં કામ આપણું વધતું ગયું, લોકોએ સપોર્ટ આપ્યો, એટલે હું આજે છું. પણ પછી એવી જરૂરત પડી, મારી જે એડવાઇઝરી હતી એને મને કહ્યું કે રુઝાન, તમારા આપણા કામ વધી રહ્યા છે, એટલે હવે જરૂરી છે કે આપણે આને એક માળખું આપીએ. અને માળખા માટે સાહેબ મેં એનજીઓ, નોન પ્રોફિટ, એનપીઓ કહેવાય ને, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એટલે મેં કંપની ચાલુ કરી, એનપીઓ, રજિસ્ટર ઓફ કંપનીઝમાં. એટલા માટે મેં ટ્રસ્ટ બસમાં ના ગઈ, ચેરિટી ટ્રસ્ટમાં, કારણ કે સર મને ખબર નથી, મને એમાં બહુ ચીટિંગ લાગે છે. પણ મેં એનપીઓ સારું કરી, તાકી આઈ કમ અંડર ધ લો, કોર્પોરેટ લો ની અંડર માં આવું, પણ એમાં એનપીઓ માટે, એટલે નોન પ્રોફિટના કોર્પોરેટ લો માં આવું.
એટલે સાહેબ આ રીતે આ ફિલ્ડ એવું છે અને લોકો જોડાતા ગયા ને સર, એટલે હું આ રીતે આ ફિલ્ડમાં છું. અને જયારે તમે કામ કરશો, હું લોકોને એ કહેવા માંગતી હતી બધાને કે જયારે તમે કામ કરશો ને તમને એટલું સેટિસ્ફેક્શન મળશે, રાતે ઊંઘ વધારે સારી આવશે, ધંધામાં સારી આવે છે. ચોખ્ખો ધંધો કરો તો ઊંઘ ક્યાંય બી આવી જાય, એમાં કોઈ ડાઉટ નથી, પણ આમાં કરવાથી વધારે સારી આવે છે. અને એક લાસ્ટ પોઈન્ટ કહીને પતાવું કે સાહેબ ઘણી વાર મારે જયારે હું અમારો 1099 પોલીસ હાટ માટે પોલીસ જોડે ગવર્મેન્ટ જોડે કામ કરતી હતી, ત્યારે ઘણી વાર વોટ એવર ઘર્ષણ થાય, ઈગો ક્લેશિસ થાય, બધું જાત જાતનું થાય, ગવર્મેન્ટ જ્યાં કામ કરતા હોય ત્યાં. તો મને એકવાર તો થાય કે ભાઈ છોડીને પાછા ધંધે પાણી લાગી જાઉં, પણ ભગવાન એવું ઈચ્છતા નહોતા કે હું ધંધે પાણી લાગુ. એટલે મને જયારે બી હું કંટાળીને શું કે બીજા દિવસથી ધંધે પાણી લાગુ અને કંઈક એવું ફોન આવી જાય ને મારાથી થેન્ક્સ ટુ ધ ગુડ નેટવર્ક, સારા લોકો, સારા પોલીસ ઓફિસરો, સારા ગવર્મેન્ટ ઓફિસરો, એ લોકોના હેલ્પથી કામ થઈ જાય, એક સેટિસ્ફેક્શન મળે. એટલે મને થાય કે ના હજી મારે આ જ ફિલ્ડમાં રહેવું છે. અને સાહેબ એટલું આ ફિલ્ડમાં છું. જી સાચી વાત છે વિપુલભાઈ. એમ કહેવાય ને સુરતમાં કોઈ પણ કામ હોય ને તો છેલ્લે ગ્રીન આર્મીને તો અત્યારે કહેવામાં આવતું હોય છે. એ પછી એમ કહેવાય ને કે ના પેલું મેં તો એવું પણ સાંભળેલું છે કે બહુ સારો એવો પ્રસંગ હતો, તેમાં ઘણું બધું જે જમવાનું બાકી હતું ત્યારે ગ્રીન આર્મી ફાઉન્ડેશને ત્યાં પહોંચીને એ જે જમવાનું હતું એ ગરીબ અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાની પણ એક બાબત જોવા મળી હતી. પછી એમ કે એન્વાયરમેન્ટને લગતા પણ ગ્રીન આર્મી જે ચેરિટેબલ ટ્રસ્ટે ઘણા બધા જે કાર્યો પણ કરેલા છે. તેની સાથે પર્યાવરણ, સામાજિક તમામ બાબતોને લઈને ગ્રીન આર્મી અત્યારે તો ઘણું સારું એવું કાર્ય કરી રહ્યું છે. તમને આ એક વિચાર અને આ જે શરૂઆત, તમને ક્યારથી આ વિચાર આવ્યો અને શરૂઆત તમે ક્યારથી કરી? નમસ્કાર. વાત ગ્રીન આર્મીની કરું તો ગ્રીન આર્મીની શરૂઆત એવી રીતે થઈ કે જ્યારે અહીંયા ન્યૂઝપેપરમાં અને ન્યૂઝમાં જ્યારે આવતું કે દિલ્હીની અંદર ઓક્સિજનની કમી પડે છે અને લોકોને માસ્ક લગાવવા પડે છે. હવે આ માસ્ક લગાવવા પડે એ પરિસ્થિતિ જો અહીંયા સુરતમાં એટલે કે આપણા વિસ્તારમાં આવશે તો આપણું અને આપણા બાળકોનું શું થશે, આ ચિંતાનો વિષય હતો. અને એ અમારે બધા ગ્રુપ જે ગ્રીન આર્મી ગ્રુપ બન્યું એમનો એ ચિંતાનો વિષય હતો. અને એને ધ્યાનમાં રાખી અને આવનારી પેઢીને ઓક્સિજન ન ઘટે એ હેતુથી છે ને ગ્રીન આર્મીની સ્થાપના કરવામાં આવી. અને એમાં દરેક લોકો જોડાતા ગયા અને આજે એ 300 લોકોનું ગ્રુપ છે. અને સુરતની અંદર 365 દિવસ ઉગે એ પહેલા લોકો સૂતા હોય ત્યારે રોજના 30, 35, 40, 50, 100 વૃક્ષ સુધી અમે ડેઈલી લગાવીએ છીએ. અને આનું ઇન્ટેન્શન માત્ર એક જ છે કે આવનારી પેઢીને ઓક્સિજન ન ઘટવો જોઈએ. જે આપણે કોરોના કાળમાં પણ જોયું કે બહુ બધા લોકોને ઓક્સિજનની કમીને હિસાબે એનું મૃત્યુ થયું. તો આ ભાવથી અને નિસ્વાર્થ સેવા આ ગ્રીન આર્મી 365 દિવસ કરી રહી છે. અને બીજી વાત કરું તો 1 લાખથી વધારે વૃક્ષો સુરતની અંદર અમે લગાવી દીધા છે. એનાથી સારી વાત કરું તો એક પણ વૃક્ષ એવું નથી કે જેમાં અમે મંત્રો ન બોલ્યા હોય. લાખો મંત્રો સાથે અમે બધા વૃક્ષો લગાવ્યા છે. જ્યારે પણ એક વૃક્ષ લગાવીએ ત્યારે 2 થી 3 મંત્રો અમે બોલતા હોઈએ છીએ. તો આવા ભાવ અને પૂરા શ્રદ્ધા અને વિશ્વાસ સાથે દરેક વૃક્ષ વાવીએ છીએ, જેના ભાગરૂપે, જેના લાભ રૂપે સુરતની જનતાને છે ને અમે જે વૃક્ષો વાવ્યા છે ને એ આજે એકદમ મસ્ત ઊભા છે અને લોકોને ઓક્સિજન આપે છે. જેમાં પક્ષીઓ માળા પણ બનાવે છે અને પક્ષીઓ રહે પણ છે. એની વાત એટલે કરું કે અમે એવા ઝાડ લગાવીએ છીએ કે જેમાં છાંયડો તો આપે, ઓક્સિજન તો આપે, પણ પક્ષીઓને છે ને એને ખાવાનો ચારો પણ આપે અને એ લોકો પક્ષીઓ ત્યાં રહી પણ શકે. શ્રમજીવીઓ હોય તે એની નીચે બેસી પણ શકે. આવા ભાવ સાથે અમે છે ને દરેક ઝાડ છે ને મોટા ઝાડ લગાવીએ, જેમ કે વડલો, પીપળો, ઉમરો, આવા મોટા વૃક્ષો લગાવીએ છીએ. તો આ સેવા છે ને ગ્રીન આર્મીની 365 દિવસ સુરતની અંદર ચાલુ છે. અને આની પ્રેરણા લઈ અને સૌરાષ્ટ્રની અંદર ઘણા ગામડાઓમાં છે ને બહુ બધા વૃક્ષો લગાવવામાં આવ્યા આખા ગામમાં. તો એવા છે ને 11 થી 15,000 વૃક્ષો સુરત બહાર એટલે કે સૌરાષ્ટ્રમાં લગાવવામાં આવ્યા. અને ત્યાં એક વન બનાવવામાં આવ્યું અને ત્યાં ગામના લોકો પણ જોડાણા અને એવી રીતે પ્રેરણા લઈને પણ લાખો વૃક્ષો લાગ્યા છે સમાજની અંદર. બિલકુલ બિલકુલ. અને વિપુલભાઈ એક બાબત એ પણ કે જ્યારે ગ્રીન આર્મીની વાત કરીએ ને ત્યારે સૌથી મહત્વનું બાબત અત્યારે તો પર્યાવરણ બચાવવાનું જે તમે કાર્ય અત્યારે તો કરી રહ્યા છો. અન્ય કયા કયા કાર્યો અત્યારે તો જે તમારા દ્વારા કરવામાં આવતા હોય છે? અન્ય કાર્ય જેમ કે તમે મનસુખભાઈ સાથે વાત કરી હતી તો મનસુખભાઈ એક સમાજ સેવી માણસ છે. એવા જ બધા લોકો અમારા પાસે 300 લોકો છે જે સ્વયંભૂ અમારી સાથે જોડાયેલા છે. તો એક વખત અમે છે ને ચકલીઓના માળા બનાવવાનું આવે ને એ પણ અમે લોકોને ડોનેટ કર્યા હતા કે અત્યારે ઝાડ ને બીજું બધું રહેવાની જગ્યાઓ નથી હોતી એટલે ચકલીઓ
અત્યારે નાશ થતી જાય છે. તો ચકલીઓના માળા પણ ડોનેટ કર્યા હતા, એને દાણા મળી રહે, એને પાણી મળી રહે એના માટે કુંડા પણ ડોનેટ કર્યા હતા. બીજું કરી તો અમે સુરતની અંદર અલગ અલગ જગ્યાએ 11 જગ્યાએ પાણીના પરબ બનાવ્યા છે, જ્યાં લોકો આવે અને પાણી પી, જેમાં એ પણ અમે ડોનેશન લઈ અને લોકોની સાથે જોડાય અને એવી રીતે અમે એમાં કામ કરીએ છીએ. બીજી વાત કરીએ તો અમે વર્ષે એક સ્નેહ મિલનની યોજના યોજીએ છીએ, જેમાં બધા અમારા મિત્રોનું સ્નેહ મિલન હોય, એટલે કે એના ફેમિલી સાથેનું. તો એની અંદર અમે રક્તદાન કેમ્પ રાખીએ, જેમાં અમે 100, 125, 150 બોટલ લોકો માટે એકઠી કરી દઈએ છીએ, અને એ પણ ભવિષ્યમાં લોકોને કામ લાગે એવા ભાવ સાથે દરેક ક્ષેત્રમાં ગ્રીન આર્મી સેવા આપે છે. સાચી વાત છે. કૌશલભાઈ, તમે તો ગુજરાતની, પરંતુ તમે તો ગુજરાતને વર્લ્ડમાં રિપ્રેઝન્ટ કરવાનું પણ એક જે કાર્ય તો ઘણું સારું એવું કર્યું છે. યુથ એમ્પાવરમેન્ટનું તમે કાર્ય કરી રહ્યા છો, પ્લસ જ્યારે જે ડ્રગ્સ એક્ટિવિટી જે ક્યાંક વધતી હોય તેને રોકવા માટેનું પણ તમે જે ઘણું સારું અત્યારે તો જે કાર્ય કરી રહ્યા છો. કૌશલભાઈ, એક યુથને એમ્પાવર કરવું અને યુથને સમજાવવું સૌથી પહેલાં તો કે આ બાબત શું છે, શું નહીં, કેવી રીતે અત્યારે તો તેમાં કાર્ય કરવામાં આવે છે, એ તમામ બાબતોથી અને તેની સાથે આ એમ કહેવાય ને કે પ્રોજેક્ટ ઉપર કામ કરવાની પ્રેરણા એ ક્યાંથી મળી તમને? કારણ કે NGO ડેની વાત કરીએ છીએ ને, ત્યારે NGO શું છે એ તો સૌથી પહેલાં કોઈને ક્યાંક ખબર હોતી નથી ને, તેવી બાબત પણ સામે આવતી હોય છે. જી, પહેલા તો અહીંયા મારો NGO નો જે પરિવાર છે, રૂઝાનબેન વિપુલભાઈ અને દર્શક મિત્રો જેટલા પણ નિર્માણ ન્યૂઝના જે આ નિહાળી રહ્યા છે, એમને NGO ડે ની શુભેચ્છા. અને વાત કરીએ કે આ મુહિમ ક્યાંથી શરૂ થઈ, તો હું પણ એક સાધારણ કહેવાય ને સ્કૂલમાં જતો બાળક હતો. સાયકલ લઈને સ્કૂલે સવારે જવું, ટ્યુશન બપોરે જવું અને સાંજે ઘરે આવું. કાંકરિયા મારા ઘરથી 2 જ મિનિટનો રસ્તો હતો. અને 9th સ્ટાન્ડર્ડમાં જ્યારે હું હતો ત્યારે સવારે મારા મિત્રો સાથે 6:45 વાગે નાસ્તો કરી રહ્યો હતો. અને ત્યારે એક નાનકડી છોકરી જેને 10 વર્ષની ઉંમર હશે, એને 3 વર્ષની એક બેબી તેડેલી, જેને કપડાં ન પહેરેલા, અને એને મને એવું કીધું કે સાહેબ મને પૈસા આપો. તો મેં મારી આત્મા એના શરીરમાં મૂકીને જોઈ કે જો કદાચ આ છોકરી હું હોત તો શું મને 6:45 વાગે ભીખ માંગવી ગમત? તો આજે અમદાવાદમાં આટલા પોશ એરિયાની અંદર જો છોકરાઓ અને છોકરીઓ બાળકો ભીખ માંગતા હોય, તો આખા અમદાવાદ, આખા ગુજરાત અને આખા ભારતની અંદર આવા કેટલા બાળકો હશે કે જેનું જીવન કદાચ કહેવાય ને અનસ્ટેબલ છે. તો ત્યારથી મેં વિચાર કર્યો કે મારી પાસે એક 9મા ધોરણમાં ભણતો બાળક, એની પાસે શું હોઈ શકે? તો મારી પાસે જ્ઞાન હતું, એટલે મેં જ્ઞાન આપવાથી શરૂઆત કરી કે હું ભણાઈ શકું. એટલે કે મેં એજ્યુકેશન સેન્ટર સ્ટાર્ટ કર્યા. ફૂટપાથ ઉપર મેં મારા જીવનના 6 વર્ષ કાઢ્યા છોકરાઓને ભણાવવામાં. અને ધીમે ધીમે કહેવાય ને કે 1 સેન્ટર, 2 સેન્ટર, 3 સેન્ટર. જ્યારે મને ખબર નથી કે NGO શું છે, લોકો કહે કે તમારું કોઈ NGO છે, તો મને ખબર જ ના હોય. અને પછી 2017માં આ બધી નોલેજ લઈ જ્યારે હું કોલેજમાં એન્ટર થયો, ત્યારે મારી પાસે ટોટલ અમદાવાદમાં 9 સ્કૂલો હતી, જેમાં 854 બાળકો જે ભીખ માંગતા હતા એને અમે ભણાવવાની શરૂઆત કરી. અને હાલની તારીખમાં પણ અમારા સેન્ટર્સ અમદાવાદમાં ચાલે છે. બીજી વસ્તુ, જે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ છે, તો કાયદાની થોડી કહેવાય ને કે નોલેજ આવી કે જે એક્ટ જે બાળકો માટે બનાવેલો છે એ કેવા કેવા પ્રાધાન્ય આપે છે. ધીમે ધીમે ઇન્ટરનેશનલ લેવલ ઉપર રેકોગ્નિશન વધ્યું. જે SDG, યુનાઇટેડ નેશને ક્વોલિટી એજ્યુકેશન ગોલ નંબર 4 ની રચના કરી છે. તો એની અંદર અલગ અલગ 6 થી 7 કન્ટ્રીઝમાં ક્વોલિટી એજ્યુકેશન અને વર્લ્ડ લેવલ ઉપર કેવી રીતના કામ ચાલે છે. ડેનમાર્ક જેમ કે જેની પાસે હાઈએસ્ટ લિટરસી રેટ છે, તો અમે સ્ટ્રક્ચરાઇઝ કરવાનું શરૂ કર્યું. પછી આવ્યો કોવિડ. હવે મારી ઉંમર 18 વર્ષથી નીચે, એટલે હું NGO રજીસ્ટર કરી શક્યો નહીં. પણ કામ જે છે એ મેં છેલ્લા 13 વર્ષથી કરીએ છીએ. અને જેમ જ મારી 18 વર્ષની એજ થઈ એટલે અમે NGO રજીસ્ટર કર્યું. અને મારે હિન્દી કાં તો સંસ્કૃત નામ આપવું હતું, એટલે મેં મારા NGO નું નામ સ્વસર્જન આપ્યું કે પોતાનું સર્જન થવું જોઈએ. ઇંગ્લિશ નામ તો બધા રાખે જ છે, પણ ભારતની જો સંસ્કૃતિની વાત કરીએ કે જ્યાં ફિલેન્થ્રોપી લેવલ, એટલે કે દાન ધર્મ એ આપણા રૂટમાં છે, ભારતના રૂટમાં છે, રાઈટ. આપણે રાજારામ મોહન રોયની વાત કરીએ કે વિનોબા ભાવેની વાત કરીએ કે સ્વામી વિવેકાનંદની વાત કરીએ, તો એ લોકો સ્ટ્રક્ચરાઇઝ ફોર્મલ વેમાં NGO નહોતું, પણ NGO ના કામ દરેક કરતા હતા. એટલે લીડરશિપની ભાવના જે છે એ ઊભી કરી અને ધીમે ધીમે યુવાનોની અંદર એક પ્રેરણા જગાડી કે તમને 2 ટાઈમનું જમવાનું મા બાપ આપે છે, તમારા ભગવાને તમને શરીર પૂરેપૂરું આપ્યું છે. એવા કેટલા લોકો છે જે મનોદિવ્યાંગ પેદા થાય છે, એવા કેટલા બધા લોકો છે જેને 2 ટાઈમનું જમવાનું નથી મળતું. તો તમે તમારા દિવસનો ખાલી થોડો સમય કોક બીજા માટે આપીને જુઓ, ઉપરવાળો તમારું કામ છે ને ઓટોમેટિક કરી જશે. કેમ કે ઉપરવાળાના ચોપડે છે ને કોઈ દિવસ એ કોઈનું બાકી નથી રાખતો. એટલે એ રીતના મારી સાથે સ્કૂલના છોકરાઓ પણ જોડાયા, જેની ઉંમર 13, 14, 15 વર્ષની હોય.
કોલેજના છોકરાઓ પણ જોડાયા અને પ્રોફેશનલ્સ લોકો પણ જોડાયા કે જે મને ડાયરેક્ટ કાં તો ઇનડાયરેક્ટ અલગ અલગ હેલ્પમાં કહેવાય ને કે વ્યક્તિરૂપથી હેલ્પ કરતા. પછી અમે જોયું કે એનજીઓ ની એક જે છબી છે એ ભારતની અંદર બહુ ખરાબ છે કે એનજીઓ એટલે કે પૈસા માંગે. પણ 2013 ની અંદર CSR નો કાયદો આવ્યો અને 2014 પછી મોદી સાહેબની સરકારની પાછળ જે એનજીઓ ના લો સ્ટ્રિક્ટ થયા, એ ફોરેન ફંડ હોય, એટીજી હોય, 12AA હોય, આજે દરેક વસ્તુ એટલી સારી રીતે સ્ટ્રક્ચરાઇઝ વેમાં ચાલી રહી છે. ઘણા બધા હજી લૂપ હોલ્સ છે, પણ જેટલું સેક્શન 8 માં પ્રોપરલી કહેવાય ને કે કામગીરી થઈ રહી છે એટલી ટ્રસ્ટ અને સોસાયટીમાં હજી નથી થઈ રહી. હજી પણ પીટીઆર રિપોર્ટ જો આપણે કઢાવો તો મેન્યુઅલી નીકળે છે. એટલે જે લૂપહોલ્સ છે એ યંગ જનરેશન જે પ્રોપર રીતે કંપની ચલાવે છે એ ઈઝી છે, પણ એનજીઓ ચલાવવું હવે ડિફિકલ્ટ છે. પણ જે લોકો કાળા ધોળા કરી રહ્યા છે એ ધીમે ધીમે બંધ થશે. નોટ ઇન અ સડન પોઈન્ટ ઓફ વે, પણ એ ધીમે ધીમે થશે. એટલે યુવાનોની અમારી ટીમ ધીમે ધીમે અમદાવાદની અંદર અમે ઊભી કરી. 125 જણની ટીમ અત્યારે કાર્યરત છે, જેમાં માઇનર એટલે ટીનેજર્સ થી લઈને યંગ લોકો બધા અમારી સાથે કાર્યરત છે. પછી અમે ડિસ્ટ્રિક્ટ્સની અંદર એક્સપાન્શન કર્યું, એટલે અમારી પ્રેઝન્સ સુરતમાં અને મહેસાણાની અંદર, ગુજરાતની અંદર લાઇવલી અમે મેન્સ્ટ્રુઅલ હાઇજીન, એજ્યુકેશન, પછી આપણે વાત કરીએ એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી, જેમ કે એમ્પાવરમેન્ટ ઓફ વુમન્સ કે જેમાં લાઇવલીહુડની વાત કરીએ કે જેની પાસે આદિવાસી રિજનમાં કમાવા માટે કોઈ સ્ત્રોત જ નથી, જેમ કે ડાંગ જેવો જિલ્લો જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ સરકારે જાહેર કર્યો છે. એટલે અમે સ્ટ્રક્ચર અને ફોર્મલ મેમાં એનજીઓની કહેવાય ને કે ફંક્શનાલિટીને દર્શાત કરી. અને અમારા અલગ અલગ લીડર્સ જે અલગ અલગ, કેમ કે હું મારો એક પગ અહીંયા હોય તો બીજો પગ ત્યાં નથી મૂકી શકતો, એટલે 1000 કૌશલ ઉભા થાય તો અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં અલગ અલગ એમ્પાવરમેન્ટનું કામ થાય. અને CSR નું જે ફંડ છે 27,000 કરોડ રૂપિયા લાસ્ટ યર નું કહેવાય ને કે સેન્સસ કહે છે કે એટલું ફંડ યુટિલાઇઝ થયું. પણ કામ જે છે એ ઇમ્પેક્ટ જે છે એના ઉપર આપણે એનજીઓ તરીકે કામ કરવાની જરૂર છે. યંગ લોકો જેટલા આની અંદર આવશે, જેમ કે ટેકનોલોજી ઇન્ટરવેન્શનની બહુ જ જરૂર છે આજે ઓર્ગેનાઇઝેશનમાં. એક ફોર્મલ એનજીઓ મેનેજમેન્ટનું એપ્લિકેશન, રાઈટ, એ આજે બહુ જ રેરલી માર્કેટમાં અવેલેબલ છે, જ્યારે બીજી ઘણી બધી વસ્તુઓ છે કે જેના ઉપર ટેકનોલોજીકલ ઇન્ટરવેન્શન જે છે થઈ રહ્યા છે. એટલે દરેક કહેવાય ને કે યુવાનો આજે એવી ઈચ્છા ધરાવે છે કે મારે કંઈક કરવું છે સમાજ માટે, અને એને પ્લેટફોર્મની કમી છે. જો ઓર્ગેનાઇઝેશન એનજીઓ સુધી એઝ એન એનજીઓ જો યુવાઓ સુધી પહોંચે તો સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન્સ અને યંગ પીપલ દરેક એનજીઓ ની અંદર જોડાઈ અને પોતાની જે સ્કિલ છે એ ટેકનોલોજીકલ હોય, રીલ મેકિંગ હોય, વિડીયો શૂટિંગ હોય કે ભણાવવાની હોય કે કોઈ પણ હોય, એ આપવા માટે તત્પર હોય છે. જી જી, બિલકુલ બિલકુલ, બહુ સાચી વાત કહી. વિપુલભાઈ, એક સવાલ મારે આપને પૂછવો છે. રુઝાનબેન, તમારો ઈશારો મેં જોઈ લીધો હતો, હું આવું છું આપણી પાસે પણ, કારણ કે પ્રોઝ એન્ડ કોન્સ આપણે દરેક અત્યારે તો જે ચર્ચા કરવી બહુ જરૂરી છે. વિપુલભાઈ, એક સવાલ એ પણ છે કે લોકોને કનેક્ટ કરવા બહુ અઘરા પડે છે એનજીઓમાં. એમ કે સેવા કરવાની છે, ભાઈ સેવા નહીં. રુઝાનબેને જે પહેલું એક ખબર છે શરૂઆતમાં જ એમણે કહ્યું પૈસા કમાવાનો હોય ને તો અમને કહો, અમે અત્યારે તો જોડી દઈશું, પણ સેવા અત્યારે અમારાથી નથી થતી, એવી બાબત જોવા મળતી હોય છે. વિપુલભાઈ, લોકોને અત્યારે તો એનજીઓમાં કનેક્ટ કરવું કેટલું અઘરું પડતું હોય છે? હા, તો લોકોને કનેક્ટ કરવાની વાત કરું તો બધા એનજીઓ થી જ આવે છે ને કંઈક ને કંઈક સેવા સાથે જોડાયેલા છે, ને લોકો જોડાયેલા હોય ને ત્યારે જ તમે સારી રીતે કામ કરી શકો. એકલા તો એટલું બધું કામ કરવું બહુ મુશ્કેલ હોય છે. પણ હું માનું છું ત્યાં સુધી તમે જો પરફોર્મ કરો, તમે જો ડેમોન્સ્ટ્રેટ કરો ને તમે જો લોકોને પ્રેરણા આપતા કામ કરો ને તો લોકો તમારી સાથે ઓટોમેટિક જોડાય છે. જેમ કે ગ્રીન આર્મી ની વાત કરું તો ગ્રીન આર્મી 365 દિવસ કામ કરે. સાથે સાથે અમે સવારમાં મોર્નિંગમાં જ્યારે કામ કરતા હોય એના ફોટો, એના વિડીયો, આ બધા છે ને અમે સ્ટેટસમાં અને સોશિયલ મીડિયા ઉપર અપડેટ કરીએ. તો એવી રીતે છે ને લોકો સામેથી જોડાય છે અને સામેથી સેવા પણ સ્વીકારે છે કે ભાઈ અમે પણ તમારી સાથે છીએ. અને જેમ કે એક બિઝનેસમેન સવારે ખાડા ખોદતો હોય એ નવાઈની વાત છે. અત્યારે જેટલા પણ અમારી સાથે જોડાયેલા છે બધા બિઝનેસમેન છે. એક બિઝનેસમેન સવારે છે ને કોષ, પાવડો, તગારું લઈ અને માટી ખોદતો હોય. જેમ કે સવારે ક્યારેક અમને કોઈ જોવે તો એમ લાગે કે મજૂર હશે, પણ ખરેખર બધા બિઝનેસમેનો છે અને છતાં પણ લોકો માટે કામ કરે છે. તો આ છે ને એક લોકો તમારા કામથી ટચ મૂવ ને ઇન્સ્પાયર થાય ને ત્યારે લોકો તમારી સાથે જોડાય, અને એવી રીતે અમે કામ કરીએ છીએ. અમારી સાથે 60, 70, 80 વર્ષના દાદાઓ પણ છે જેની રિટાયર થવાની ઉંમર છે, જેને કામ કરવાની જરૂર નથી. અને મેજોરિટી લોકો એટલી ઉંમર પછી કાંઈ કરતા જ ન હોય, પણ એ એટલી મહેનત કરે છે, સખત મહેનત કરે છે. એના ભાવ અને એના પ્રેમ અને એને રાષ્ટ્ર પ્રત્યેની જે ભાવના છે ને એ જોઈને અમારી સાથે લોકો જોડાય છે. તો દરેક બાબતમાં હા, જી બિલકુલ, લોકો ત્યારે જ જોડાય કે જ્યારે તમે ડેમોન્સ્ટ્રેટ કરો, તમે પરફોર્મ કરો.
બિલકુલ સાચી વાત છે. રુઝાનબેન, એક જ મિનિટ, હું આવું છું આપની પાસે. એક જ મિનિટ. કૌશલભાઈ, મારે એક બાબત આપને પણ પૂછવી છે. રુઝાનભાઈ, તમારા માટે 2 સવાલ છે, એટલા માટે હું તમને અત્યારે લાસ્ટમાં હું તમને 2 સવાલ પૂછવાનો છું. કૌશલભાઈ, એમ કહેવાય ને કે અત્યાર સુધી એમ કહેવાય ને કે મીડિયામાં હું જ્યારથી આવ્યો ત્યારથી દરેક લોકો એમ કહેતા હોય છે કે ભાઈ તમે તેને કોઈ પણ બાબત હોય, રુઝાનબેન ક્યાંક એગ્રી કરશે બાબતને, કે તમે ક્રિટિસાઇઝ કરો છો કોઈ પણ બાબતને, બટ અમે લોકો જ્યારે ક્રિટિસાઇઝ કરતા હોઈએ પણ અમુક વાર છે ને એમ કહેવાય ને કે અમે એપ્રિશિએશન પણ આપતા હોઈએ. કૌશલભાઈ, તમે ક્યાંક એક બાબતથી તમે માનશો, તમે અને રુઝાનબેન સાથે વિપુલભાઈ પણ એગ્રી કરશે કે અત્યારે આપણે જેન્ઝીઓની વાત કરીએ છીએ ને, જેન્જીઓ ચલો બીજી બધી બાબતોમાં અગ્રેસર હશે પણ અત્યારે સેવા ભાવમાં આગળ જે વધારે પડતા હશે ને, તો અત્યારે તો જે જેન્જીઓ હશે ને તેવી બાબત બહુ સાચી અને જે સારી રીતે અત્યારે તો જે સામે પણ આવી છે. અને એમ કહેવાય ને કે અત્યારે ઘણા યુથ આ જે સેવાભાવી કામમાં ઘણા આગળ વધ્યા છે. તમે તો આટલા વર્ષોથી તમે પણ કાર્ય કરો છો, આપ શું કહેશો? યુથને હજુ પણ કેટલું કનેક્ટ થવું બહુ જરૂરી જોવા મળી રહ્યું છે આ એનજીઓની સાથે? કારણ કે અત્યારની વાત કરીએ, ચલો પહેલાંનો જમાનો કંઈક એમ કહેવાય કે અલગ હતો, અત્યારનો જમાનો કંઈક અલગ જોવા મળી રહ્યો છે, પણ અત્યારે દરેક લોકો શરૂઆત જ ક્યાંક સેવાભાવી સંસ્થાથી કરતા હોય. ના ભાઈ, આમે હેલ્પ કરવી છે, ચલો અમે કરીશું. કોલેજમાં જવું છે, ચલો અમે કરીશું. અચ્છા, ફૂટપાથ ઉપર પેલા ભાઈ શીખવાડવા જવું, ચલો અમે પણ કરીશું. એટલે એ રીતે યુથ અત્યારે ઘણું સારી રીતે આગળ વધી પણ રહ્યું છે. આપ તેને પણ કરી રીતે જોશો? ડેફિનેટલી. આમાં કેવું છે કે યુથને કરવું હોય છે, પણ એને કકવાર એવું હોય કે ભાઈ મારી પાસે ટીમ નથી, હું કેવી રીતના શરૂઆત કરું, કોણ મને શીખવાડે, કોણ મારો હાથ પકડે, રાઈટ? તો ઘણા લોકો પછી કેવું છે કે જે વિચારધારણા સેમ ધરાવતા હોય એ લોકો ભેગા થઈને ગ્રુપ બનાવી અને સેવાનું કામ ચાલુ કરે. અને એ કેવું હોય છે કે અનસ્ટ્રક્ચર્ડ હોય છે, એમ કે આજે કર્યું કાલે ના કરે. અને સમટાઈમ્સ અમારા સાથે જયારે અમે કહેવાય ને કે ગુજરાત સરકારના જેટલા પણ જેમ કે જીટીયુ છે, તો એની અંદર એક નિયમ છે કે દરેક એન્જિનિયરિંગ કોલેજ હોય તો એની અંદર એ લોકોએ ઉનાળાની અંદર કમ્પલસરીલી 1 મહિનાની એનજીઓની ઇન્ટર્નશિપ કરવાની. એટલે અમારા ત્યાં ઘણી બધી કોલેજોમાંથી બાળકો આવતા હોય છે અને એ આવે છે એઝ અ ઇન્ટર્ન, પણ એ વોલેન્ટિયરમાં કન્વર્ટ થઈ જાય છે. કેમ કે એને કન્ટિન્યુઅસલી કામ કરવું હોય છે. અને ઘણા બધા એનજીઓસ કહેવાય ને ઘણી વખત દુરુપયોગ પણ કરતા હોય કે ભાઈ તું ડેટા એન્ટ્રી કરી નાખ, તું આ કરી નાખ. તો એકચ્યુઅલ સોશિયલ વર્ક જે છે એ કોઈ એને શીખવાડતું કે સમજાવતું નથી. સોશિયલ વર્કનો મિનિંગ એવો નથી કે ખાલી સેવા કરવી. એ સેવાની સાથે સાથે તમને પોતાને પણ કંઈક શીખવા મળે, તમારું પોતાનું પણ સેલ્ફ ડેવલપમેન્ટ થાય. દેટ ઇઝ ટ્રુ સેન્સ ઓફ સોશિયલ વર્ક. એટલે જો તમે જેન્ઝી ને મિલેનિયમ આ બધી વસ્તુઓ મને બહુ ગળે ખબર નથી પડતી, પણ જયારે હું વાત કરું કે જયારે યુવાનોને આપણે અપ્રોચ કરીએ તો 100% કહેવાય ને કે કેવી રીતના અપ્રોચ કરો છો એના ઉપર ડિપેન્ડ છે કે તમારા સાથે જોડાશે કે નહીં જોડાય. જેને વિડીયો એડિટિંગનો શોખ છે એને તમે એવું કહો કે તમે ભણાવો તો એ માણસ કોઈ દિવસ લોંગ ટર્મ કન્ટિન્યુઅર નહીં કરે. પણ તમે એને એવું કહેશો સારું ચાલ તું વિડીયો એડિટ કર, તને વિડીયો એડિટિંગની પોસ્ટ આપું છું, હી વિલ 100% જોઈન વિથ યુ. એટલે કેવી રીતના ઓળખવું તમારા વોલેન્ટિયરને અને એને સસ્ટેન કરાવવું ઇઝ ધ સાઇન ઓફ ટ્રુ લીડર. એટલે આ રીતના. અને ભારત સરકારની જો વાત કરું તો મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર છે માય ગવર્મેન્ટ પોર્ટલ શરૂ કર્યું છે, જેની અંદર અલગ અલગ યુવાનો જે છે જોડાય છે. જેમ પદ્મશ્રી, પદ્મ વિભૂષણ એવોર્ડ આપવામાં આવતા હોય છે, એવી રીતે રાષ્ટ્રીય યુવા પુરસ્કાર પણ આપવામાં આવે છે, જે મને 2023માં મળેલો. તો આ રીતના ગવર્મેન્ટ પણ કહેવાય ને કે આના ઉપર એમ્ફસાઇઝ કરી રહ્યું છે. એટલે ક્યાંક પૈસા કમાવાનું સાધનની બાબત પણ સામે આવતી હશે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો કહી દઉં, 33 લાખ એનજીઓ ઇન્ડિયામાં છે, જેમાંથી એટલે એનજીઓ પ્લસ કમ્યુનિટી સર્વિસ ઓર્ગેનાઇઝેશન CSOB કહેવાય, 33 લાખ છે. અને શું કહેવાય, એટલે તમે સમજી શકો છો કે આ શું ચાલી રહ્યું છે આપણા દેશમાં. પહેલો પોઈન્ટ. સાહેબ, મે બી કૌશલભાઈએ સારી વાત કરી, વિપુલભાઈએ સારી વાત કરી કે અમે આ કામ કરીએ છીએ, અમે આ કામ કરીએ છીએ. ગુડ, તમે કરો છો. ફંડામેન્ટલ અત્યારે એ છે કે તમે સારા છો, કરો છો, પણ મારી પાસે એવા 10 એનજીઓ આપીશ સાહેબ, 1 ની 10 આપીશ. કારણ કે એ લોકો સોશિયલ મીડિયા પર મૂકે એટલે આપણને ખબર પડે કે કઈ રીતની ચીટિંગ વાળા કામ થાય. કોન્ફરન્સીસ પૈસા લાવે મોટો, એટલે શું કહેવાય સાહેબ, બધા જાત જાતના 10, 15 લાખના એનજીઓ ના નામે કોન્ફરન્સીસ કરે. તમને મને જ ખબર હોય કે 10-15 લાખની કોન્ફરન્સ ના થાય. બીજી વાત કે તેને કે એક્ઝામ્પલ આપું કે ભાઈ ફોટોગ્રાફર લાવે તો ફોટોગ્રાફરને કે તું 25,000 નું કોટેશન મૂક, 20,000 એના ગજવામાં જાય, 5,000 ફોટોગ્રાફરને મળે. બધા ખબર છે આજકાલ રેટ શું ચાલે છે ફોટોગ્રાફીના. એટલે કહેવાનો હેતુ એ છે કે સાહેબ આ રીતે લોકો મિસયુઝ કરે છે. અનફોર્ચ્યુનેટલી કૌશલભાઈ કીધું કે આમ થયું, ગવર્મેન્ટ આવીને આમ બદલાવ તેમ બદલાવ, પણ અનફોર્ચ્યુનેટલી હજી બી આપણે ઝોલાવાલા જ ગણાઈએ છીએ. મને હજી યાદ છે મોદી સાહેબ કહેતા હતા ઝોલાવાલા, હજી બી આપણે ઝોલાવાલા ગણાઈએ છીએ, એમાં કોઈ ડાઉટ નથી. તમે અત્યારે જ જુઓ ને, યુએસએડ ની વાત થઈ, તમે કોઈ બી ફોરેનના ફંડિંગ આવતા હશે તો ક્યાં યુઝ થાય છે? આપણે બધા બૂમ તો એટલે પાડી જ રહ્યા છીએ ને કે જે મોટી મોટી ફંડિંગો આવે છે કઈ રીતે આપણા દેશને વીક બનાવવા માટે મિસયુઝ થાય છે. એક પોઈન્ટ એ હતો ને બીજો કે આપણા યુથ, હવે હું યુથની વાત કરી દઉં સાહેબ, મને એ બહુ દુઃખ થઈને કહેવાનું થાય છે, એટલે હું કહું છું કે કોઈ કરતું હોય તો ભાઈ મહેરબાની કરીને બંધ કરો. તમે યુથ છો,
તો તમારે અગર પૈસા કમાવા છે તો તમે બિઝનેસ કરો, પૈસા કમાવા છે તો તમે જોબ કરો, પણ તમને પૈસા કમાવો તો એનજીઓ ના ચોલા ના પહેરી લો, કારણ કે તમે એનજીઓ ના ચોલા પહેરીને લૂંટફાટ ચલાવો છો. એ મને પ્રોબ્લેમ છે સાહેબ, કારણ કે એના લીધે બીજા બધા એનજીઓ એટલે ટ્રસ્ટ સોસાયટી બધું આવી ગયું. તમને કહી દઉં, બધાના નામ બગડે છે. ત્રીજો વાત કહું તો બધાને કહું છું, મારી જોડે જેટલા લોકો જોઈન થયા, કારણ કે મારી જોડે એવા બી લોકો જોઈન થયા હતા, આપણે પહેલા બલ્લે આટલા હલ્લાબોલ કર્યું, 800 છોકરાઓ એક સાથે જોઈન થઈ ગયા, પોતાના મોટર બાઇક પર આવે, પોતાના ગાડા ઘોડા કરે. મેં તો કહું અરે બાપરે આટલું સેવા. પછી ખબર પડી કે એ લોકોને પોતપોતાની સ્વાર્થ હોય, સ્વાર્થ ને પછી આ સોશિયલ મીડિયા તો ગીલું કરી નાખે. એક બિસ્કિટ આપીને 4 એંગલ થી ફોટા પાડવાના એક્ઝામ્પલ આપું સાહેબ. કોવિડ વખતે કામ કર્યા હતા ને, તો મારી સામે એનજીઓ ના બી ફોન આવ્યા ને પોલીસ વાળાના, સોરી ગવર્મેન્ટ નેતાઓની ફોડે કે અમે વિતરણ કરે ખીચડીનું. મેં હાથ જોડી કે ભાઈ મારે તમારી જોડે વિતરણ નહીં કરો, હું પોલીસ વાળાઓ જોડે વિતરણ કરી દઈશ. કહેવાનો હેતુ એ છે કે સાહેબ લોકોના મંગછા, એટલે મને પ્રોબ્લેમ ત્યાં થયો છે કે અગર તમારી તાકાત છે, તમે યુથ છો, તમારી તાકાત છે તો કમાવો, ધંધામાં કમાવો. જાણે કે હું કરું છું ને એનજીઓ કામ, સાહેબ હું બિઝનેસમાં મારું માર્જિન કાઢીશ, હકથી કાઢીશ, પ્રેમથી કાઢીશ, અને લોકોને ખબર છે કે બિઝનેસ કરું છું. પણ જે દિવસે સેવાનો ભાવ છે તે દિવસે સાહેબ હું માર્જિન બી નહીં કાઢું ને મારું પેટ્રોલ બી નહીં ગણું. એટલે કહેવાનો ભાવ એ છે સાહેબ કે એટલે આજે હું એટલા માટે કે એનજીઓ દિવસ કેમ મનાય, એનજીઓ દિવસ એટલા માટે જ મનાય કારણ કે આપણે ખાલી વાવા નથી કરવાની કે એનજીઓ બહુ સરસ ભાઈ બધા નહીં. આ ખોટ છે ને આપણે કાઢવાની છે, અને એ પોઈન્ટ થી સાહેબ મારે કેવું છે, કારણ કે અગર આ 33 લાખ એનજીઓ અને સીએસઓ અગર સાચી વાત છે, 33 લાખ સાહેબ નથી દેતી, તો આપણો દેશ ક્યાંથી ક્યાં પહોંચી ગયો હતો. કોવિડ વખતે બિચારા ગરીબો ચાલીને ગયા છે આટલા કિલોમીટર, તો એટલીસ્ટ એ લોકોને કઈ સેવા થઈ જાતે. અને ફાઇનલ કહી દેવો તો સાહેબ કે એનજીઓ નું કામ ખાલી ગવર્મેન્ટની વાહવા કરવાનું નથી, જ્યાં ખોટું છે ત્યાં બૂમ પાડવાનું છે, ત્યાં કહેવાનું છે, ખાલી ચાપલુસી કરવાનું નથી. એ બી છે. જી સર. બિલકુલ. રુઝાનબેન, કૌશલભાઈ અને વિપુલભાઈ, આપ ત્રણને આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.